અદાણી પર અમેરિકામાં ચાલી રહેલા કેસના સેટલમેન્ટના સમાચારો ચાલી રહ્યા છે ત્યારે આક્ષેપ લાગ્યા કે કોમ્પ્રોમાઇઝ પીએમએ ટ્રેડ ડીલ નહીં પણ અદાણીની રિહાઈ માટે સોદો કર્યો છે. રાહુલ ગાંધીના શબ્દો હતા. અદાણી દ્વારા હવે વાત કરીએ તો જે પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ અમેરિકાથી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભારતના અધિકારીઓને ભ્રષ્ટાચાર આપવાની અથવા તો અપાયેલાની વાત સામે આવી અને અમેરિકામાં કેસ નોંધાયા બાદ તેની કાર્યવાહી કોર્ટમાં હાથ ધરવામાં આવી. નોટિસ બજાવવામાં પણ અમેરિકન એજન્સીઓને તકલીફ પડતી હતી કારણ કે અદાણીને નોટિસ નહોતી બજી રહી. જ્યારે કોર્ટમાં વાત આવી ત્યારે જઈને આ નોટિસનો સ્વીકાર થયો. અદાણી પણ આક્ષેપ શું હતા તો અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને સિક્યુરિટીઝ એક્સચેન્જ કમિશન SEC અને 2024માં આરોપ મૂક્યા હતા અદાણી ગ્રુપ પર અને અદાણી ગ્રીન એનર્જી સાથે જોડાયેલા લોકો દ્વારા. એમનું કહેવું હતું કે ભારતમાં સોલાર પ્રોજેક્ટ મેળવવા માટે લગભગ $265 મિલિયન લાંચ ઓફર કરવામાં આવી અથવા તો ચૂકવવાની યોજના બની હતી. અમેરિકાનું ઇન્વેસ્ટમેન્ટ લાવી અને ભારતમાં લાંચ તરીકે ઉપયોગ થાય તે પ્રકારનો આક્ષેપ છે. અદાણી સમૂહ વારંવાર અનેક પ્રકારના વિવાદોથી ઘેરાતો જોયો છે ત્યારે હવે એક એવી વાત ચાલે છે કે તે અમેરિકાની કોર્ટમાં અમેરિકાની એજન્સીઓ સાથે સેટલમેન્ટ માટેના પ્રયત્નો કરે છે અને તેના માટે લાખો કરોડોના રોકાણની પણ ઓફરની વાત કરી છે. સાથે જ પેનલ્ટી ચૂકવવા માટેની પણ વાત કરી છે, જેમાં ગૌતમ અદાણી અને સાગર અદાણી એ બંને પેનલ્ટી ચૂકવશે પણ ગિલ્ટી સ્વીકાર નહીં કરે એ પ્રકારની વાત છે. અને સૌથી મોટી વાત એ છે કે અદાણી પક્ષે વકીલ રોકવામાં આવ્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ છે. હવે તમને ઘણું બધું વિચારવા માટે મજબૂર કરી દે એટલી મેં માહિતી આપી. હવે સમજાવું કે મામલો શું હતો. તો પહેલાં મેં કીધું DOJ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને SEC એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન અમેરિકાનું છે. આ બંને એજન્સીએ અદાણી ગ્રીન એનર્જી સાથે જોડાયેલા લોકો પર આક્ષેપ મૂક્યો કે તેમણે $265 મિલિયન લાંચ અથવા ઓફર કરવા માટેની અથવા તો ચૂકવવાની યોજના બનાવી. પછી આ બાબત અમેરિકાના જે રોકાણકારો હતા તેનાથી છુપાવવામાં આવી અને દરમિયાન અમેરિકનના જે રોકાણકારો પાસેથી બોન્ડ ઓફરિંગ અને લોન દ્વારા અબજો ડોલર ઉઠાવવામાં આવ્યા આ ગ્રુપ સમૂહ દ્વારા. વાત હતી ભારતના સોલાર પ્રોજેક્ટ્સની અને તે બાબતના ઇન્વેસ્ટમેન્ટની અંદર આ આક્ષેપો લાગ્યા. SECએ ઓફિશિયલી પોતાની જે કમ્પ્લેન કરી એની અંદર આક્ષેપ લગાવ્યા હતા અને SECનું કહેવું હતું કે કંપનીએ પબ્લિક ડોક્યુમેન્ટમાં જે જાહેર ડોક્યુમેન્ટ છે એમાં એન્ટી કરપ્શન કમ્પ્લાયન્સ બતાવ્યું પણ પાછળથી બ્રાઇબરી સ્કીમ ચાલી રહી હતી. એટલે કે પહેલાં કીધું કે અમે ભ્રષ્ટાચારવાળી કોઈ બાબતમાં નહીં રહીએ પણ પાછળથી ભ્રષ્ટાચારની વાત ચાલી રહી હતી. આ સૌથી મોટો SECનો આક્ષેપ હતો અમેરિકામાં. અમેરિકાનો જ્યુરિસ્ડિક્શન કેમ લાગ્યું? ભારતની કંપની, ભારતમાં રોકાણ, ભારતમાં ભ્રષ્ટાચાર આપવાની વાત, ભારતના અધિકારીઓને ખરીદવાની વાત કે ખરીદવાની યોજના કે લાંચનો પ્લાન જે કંઈ પણ આક્ષેપ હતા તો અમેરિકામાં સૌથી મોટો આ કાનૂની પ્રશ્ન બનવા જઈ રહ્યો હતો. તો ભારતમાં થયેલા કામ પર અમેરિકામાં કેવી રીતે કેસ ચાલે એ સવાલ હતો. DOJ અને SECએ 3 મુખ્ય આધાર બતાવ્યા. એ અમેરિકન એજન્સીઓએ કીધું કે અમેરિકાના રોકાણકારો પાસેથી પૈસા ઉઠાવવામાં આવ્યા છે. SECના કહેવા મુજબ 2021માં લગભગ $750 મિલિયન જે છે તેના બોન્ડ ઓફરિંગ થયા હતા, જેમાંથી 175 મિલિયનથી વધારે અમેરિકન રોકાણકારો પાસેથી આ પૈસા આવ્યા હતા. એટલા માટે એમનું કહેવું હતું કે જો અમેરિકાના રોકાણકારોને મિસલીડિંગ ડિસ્ક્લોઝર આપવામાં આવ્યા હોય, એટલે કે ભ્રામક કે ખોટી પ્રકારના ખુલાસાઓ આપવામાં આવ્યા હોય તો અમેરિકાના સિક્યુરિટીઝ લો લાગુ પડી શકે અને ત્યાંથી થઈ આ કેસની શરૂઆત. પછી આક્ષેપ લાગ્યા વાયર ફ્રોડ અને US ફાઇનાન્શિયલ સિસ્ટમના. તો એ કેવી રીતે ત્યાં વેલિડ રહેશે? તો DOJ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આરોપ મૂક્યા હતા કે ઇન્ટરનેશનલ બેન્કિંગ ચેનલ્સ હતી, US બેઝ કમ્યુનિકેશન્સ થયા છે, ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન્સ હતા અને ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન્સ. આ બધું જે અમેરિકન ફાઇનાન્શિયલ સિસ્ટમની સાથે જોડાયેલું હતું. એથી વાયર ફ્રોડ સ્ટેટસ જે છે એ સ્ટેચ્યુટ્સ એ લાગુ પડશે. અમેરિકાના વાયર ફ્રોડના સ્ટેચ્યુટ્સ લાગુ પડી શકે. પછી FCPAનો એંગલ પણ મૂકવામાં આવ્યો. ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ એ અમેરિકામાં છે, FCPA તરીકે ઓળખાય છે. એના મુદ્દાઓમાં શું હતું તો કે FCPAનો મૂળ અર્થ જ એ છે કે અમેરિકન માર્કેટ સાથે જોડાયેલા એન્ટિટીઝ ફોરેન બ્રાઇબરી કરે તો અમેરિકામાં કાર્યવાહી થઈ શકે. અદાણી પક્ષની સૌથી મોટી દલીલ એ હતી, એમને કીધું કે આ એક્સ્ટ્રા ટેરિટોરિયલ ઓવરરીચ આખો કેસ છે, એટલે કે આ તમારા જ્યુરિસ્ડિક્શનની વાત જ નથી ને તમે ચલાવવાની વાત કરો છો.
અદાણી પક્ષે સૌથી મોટી મહત્ત્વની જે દલીલ થઈ એના બાબતે એક રોયટર્સ સમાચાર એજન્સી છે એના અનુસાર એક એમનો રિપોર્ટ આવ્યો, એમાં કહ્યું છે કે રોબર્ટ જ્યુફ્રા કરીને જે એક વકીલ છે, ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ એટોર્ની પણ છે, એમને DOJ સમક્ષ 100 પાનાનું એક પ્રેઝન્ટેશન આપ્યું અદાણી વતી. અને દલીલો શું હતી તો કે આ ઘટના ભારતની છે, જે આક્ષેપ બ્રાઇબરીના છે ભારતમાં થયા છે, ઇન્ડિયન ઓફિશિયલ અધિકારીઓ સામેલની વાત છે, કોન્ટ્રાક્ટ્સ બધા ભારતના છે, મિટિંગ અને ટ્રાન્ઝેક્શન ભારતમાં થયા છે, બોન્ડ US એક્સચેન્જ પર લિસ્ટેડ નહોતા. તો આ શું કેવી રીતે થશે કાર્યવાહી? આ તો એક્સ્ટ્રા જ્યુડિશિયલ તમારી વાત જે છે એ તો તમે અમારા જ્યુરિસ્ડિક્શન આપણા જ્યુરિસ્ડિક્શનની બહારની વાત છે. એટલે રોયટર્સે કોર્ટ ફાઇલિંગ જે છે આ કોર્ટની અંદર જે કાગળિયા મુકાય એના આધારે અહેવાલમાં લખ્યું કે SEC ક્લેમ્સ આર ઇમ્પરમિસિબલી એક્સ્ટ્રા ટેરિટોરિયલ. આ શબ્દનો હવે મહત્ત્વનો અર્થ થાય કે SECનો અર્થ જે કહેવાનો થયો કે અમેરિકાની બહારની ઘટના પર પોતાનો કાયદો લગાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અમેરિકાની બહારની ઘટના ગણાવી રહ્યા છે. અને પુરાવા પણ નબળા છે એવી દલીલો કરવામાં આવી. આ જે ડોનાલ્ડ ટ્રમ્પના એટર્ની છે અને અદાણીના વકીલ છે એમણે કીધું કે આ જે DOJ સમક્ષ જે વાત છે એમને આક્ષેપ મૂક્યા તો પુરાવા નબળા છે. એમનું કહેવું છે કે સીધા બ્રાઇબરી ઇન્સ્ટ્રક્શનના પુરાવા કોઈ છે નહીં, ઇન્વેસ્ટર ડિસેપ્શન પૂરતું એસ્ટાબ્લિશ કંઈ થતું નથી અને ક્રિમિનલ ઇન્ટેન્ટ સાબિત કરવો મુશ્કેલ છે. એટલે આ પુરાવા નબળા છે. ટ્રમ્પ કનેક્શન એના કારણે ચર્ચામાં આવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંના રાષ્ટ્રપતિ છે, એમના એટર્ની અદાણીના વકીલ છે, એટલે ચર્ચા થાય અને મુદ્દો બન્યો. એમાં એવું વાત થઈ કે અદાણીએ આજે રોબર્ટ કરીને જે એડવોકેટ છે ડોનાલ્ડ ટ્રમ્પના, એ ક્લોઝ લીગલ સર્કલમાંના એક માનવામાં આવે છે અમેરિકામાં, એમને રોકી દીધા. અને એમને જે વાત કરી છે એના કારણે આ દલીલો જે છે બધી ક્યાંક ને ક્યાંક થોડી પોઝિટિવ થતી હોય એવું લાગે છે લોકોને. આ ક્યાંય એસ્ટાબ્લિશ નથી થયું પણ લોકો આવી ચર્ચાઓ કરે છે. રોયટર્સના જ અહેવાલની વાત કરીએ તો એમણે કીધું કે અદાણી ગ્રુપ અમેરિકામાં $10 બિલિયન રોકાણ કરશે એવું પણ આ DOJ જેમને આક્ષેપ લગાવ્યા છે એજન્સી સમક્ષ પ્રેઝન્ટેશન આ વકીલે મૂક્યું ત્યારે એમણે કીધું છે કે $10 બિલિયન રોકાણ કરશું. એ વાત પણ અમે એમને બતાવી છે. લગભગ 15,000 જોબ ક્રિએટ કરવાની પણ ત્યાં વાત કરી છે અદાણી અમેરિકામાં. અને એના કારણે વધારે આ વિવાદ વકર્યો, કોન્ટ્રાવર્સી થઈ. કારણ કે લોકો અને વિશ્લેષકો અને વિવેચકો બધા જ એવું વિચારે છે, પૂછે છે કે શું કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોમિસ કરીને, એટલે કે જે ઉદ્યોગપતિઓ રોકાણના પ્રોમિસ કરી દે એના કારણે પ્રોસિક્યુશન નરમ પડ્યું છે, મામલો નરમ પડી રહ્યો છે. અને રોયટર્સે લખ્યું છે કે $10 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ વુડ નોટ અફેક્ટ ધ કેસ. પ્રોસિક્યુટર્સ આવું આંતરિક ચર્ચાઓમાં કહે છે કે ભાઈ $10 બિલિયન જે વાત છે ઇન્વેસ્ટમેન્ટની, એનાથી આ બાબતને કોઈ અસર પહોંચશે નહીં. પણ એ એક વાત ચોક્કસ છે કે DOJ સમક્ષ જે એજન્સીના એલિગેશન્સ છે એના સમક્ષ આ અદાણી ગ્રુપના વકીલે ત્યાં આ વાત સ્લાઇડ્સમાં કરી એવું રોયટર્સનું કહેવું છે. પણ સૌથી મોટી વાત, હવે આગળ જઈએ તો SECમાં સેટલમેન્ટ થાય તો શું? તો હાલના રિપોર્ટ્સ પ્રમાણે SEC સિવિલ કેસ સેટલમેન્ટ તરફ જઈ રહ્યો છે. ગૌતમ અદાણી લગભગ $6 મિલિયન પેનલ્ટી ભરવાની વાત કરે છે. એપીના પણ સમાચાર આવા જ છે, જેના રોયટર્સના અહેવાલ છે એ જ પ્રકારના. સાગર અદાણી લગભગ $12 મિલિયન પેનલ્ટી ચૂકવશે, પણ એ એડમિટ નહીં કરે કે અમે કંઈ ખોટું કર્યું છે, ગિલ્ટી એક્સેપ્ટ નહીં કરે. એટલે 12 ને 6 18, 6 ગૌતમ અદાણી, 12 સાગર અદાણી, $12 મિલિયન, તો $18 મિલિયન કાકો ભત્રીજો કરશે એવી વાત રોયટર્સને એપીના અહેવાલો કહે છે. પણ એ એડમિટ નહીં કરે કે અમે કંઈ ખોટું કર્યું છે, ગિલ્ટી નહીં, એ નહીં કરે. અને આ ખૂબ અમેરિકામાં એક કોમન લીગલ પેટર્ન પણ માનવામાં આવે છે. જે વાંચીએ તો એમાં એક શબ્દ વાપરે છે લોકો, નાઇધર એડમિટ નોટ ડિનાય, અર્થાત આરોપ સ્વીકાર્યા વગર કેસને કરો સેટલ, આરોપ સ્વીકાર્યા વગર. તો હવે કોર્ટમાં શું નોંધપાત્ર થયું એની વાત થોડી કરી લઈએ. તો કેસ રિલેટેડ આપણે જોવા જઈએ તો ક્રિમિનલ કેસ ન્યુયોર્ક ફેડરલ કોર્ટમાં આ બધું ચાલે છે. એ પહેલાં કહી દઉં તો ક્રિમિનલ કેસ, SEC સિવિલ કેસ, રિલેટેડ પ્રોસિડિંગ્સ જે છે એ બધા જ એકબીજા સાથે જોડાયેલા છે એવું કોર્ટે કીધું. SECને સમન્સ પહોંચાડવામાં જે મુશ્કેલી થઈ હતી એ બધું પતી ગયું અને અદાણીએ પછી નોટિસ એક્સેપ્ટ કરી લીધી હતી અને કોર્ટે જ્યુરિસ્ડિક્શનની જે આર્ગ્યુમેન્ટ છે એને તરત જે રિજેક્ટ ન કરી. જે વાત છે કે તમારા કાર્યક્ષેત્રની, અધિકાર ક્ષેત્રની વાત જે છે કેસની, એને તરત રિજેક્ટ ન કરી. જો આર્ગ્યુમેન્ટ આ દલીલ નબળી હોત તો કદાચ કોર્ટ તરત જ એને આ રિજેક્ટ કરી દે, ખારિજ કરી દેતા દલીલોને કે અમારા અધિકાર ક્ષેત્રની વાત નથી એવું તમે કહો છો, પણ એ મને નથી લાગતું. પણ શરૂઆતમાં ડિસમિસ નથી થઈ
રિજેક્ટ નથી થઈ અને એને દલીલોને સ્થાન ચોક્કસ મળ્યું છે અને કોર્ટે એની દલીલો સાંભળી છે. એટલે હવે જે DOJ કરી રહ્યું છે એ રોઇટર્સના જે રિપોર્ટ છે એ પ્રમાણે તમને કહું છું, કારણ કે ત્યાં અમેરિકામાં શું ચાલે છે બધા આંતરરાષ્ટ્રીય મીડિયાના આધારે જ આપણે તમને કહીએ છીએ. તો DOJનું જે છે એ ચાર્જ ડ્રોપ કરશે. ક્રિમિનલ ફ્રોડ ચાર્જીસ જે છે એ દિશામાં આગળ વધે છે એવું રોઇટર્સનો એક અહેવાલ કહે છે. અને ફાઇનાન્શિયલ ટાઈમ્સની જો વાત કરીએ તો એમને પણ કીધું છે કે સેટલમેન્ટ ઇમ્પ્રૂવ ધ અદાણી ગ્રુપ્સ રેપ્યુટેશન એન્ડ માર્કેટ કોન્ફિડન્સ. તો કે ભાઈ આજે સેટલમેન્ટની દિશામાં અદાણી ગ્રુપ આગળ વધે છે તો એનાથી માર્કેટ કોન્ફિડન્સ અને રેપ્યુટેશન અદાણી ગ્રુપની વધી રહી છે, વધશે. આ સમાચાર બાદ અદાણી ગ્રુપમાં શેરના જે ઉછાળાના પણ સમાચાર આવ્યા છે, રોઇટર્સમાં જ આવ્યા છે. આ સમાચારના કારણે, સેટલમેન્ટના સમાચારના કારણે શેરના ભાવમાં ઉછાળો આવે તો નોંધપાત્ર, તો એમાં કંઈ ખોટું નથી, કારણ કે આવે જ પોઝિટિવ છે કંપની અને ગ્રુપ માટે. તો પછી કાનૂની પ્રશ્ન આ એવો છે કે એના ઉપર બધા ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ્સ બધા લોકો નજર રાખીને બેઠા હતા કે અમેરિકામાં શું થશે આ મામલામાં. બધા જ લોકોને કંઈક ને કંઈક આના જજમેન્ટ કે આના જે ચુકાદા થવા તો આના સેટલમેન્ટમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળશે. એમને પણ નવા લો પ્રમાણે કેવી રીતે શું નિર્ણય આવ્યો એના આધારે પોતાના નિર્ણયો લેવાની ખબર પડશે. પણ હવે જોવાનું એ છે કે જો DOJ પાછળ હટી જાય છે તો ક્રિટિક્સ, ટીકાકારો, તો એ ટીકાકારો ખૂબ ટીકા કરશે એવી ચર્ચાઓ છે. બધાનું કહેવું એવું છે કે ટ્રમ્પના વકીલ જે એટર્ની છે એમને અદાણી ગ્રુપે હાયર કર્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ છે અને અદાણી ગ્રુપ જે છે એ અત્યારે સેટલમેન્ટમાં આવી ગયું છે. 12 ને 6 $18 મિલિયન ભરવા માટે કાકો ભત્રીજો તૈયાર થયા છે, ગૌતમ અદાણી અને સાગર અદાણી. પણ એ લોકો ગિલ્ટી એક્સેપ્ટ નહીં કરે. એ લોકો એવું નહીં કે કોઈ આરોપો જે છે સિદ્ધ થાય છે એટલે અમે ભરીએ છીએ. એટલા માટે એવી ચર્ચા છે કે તો પૈસા શેના ભરો છો, કંઈ હતું જ નહીં. તો બીજી વાત કે માની લઈએ કે અમેરિકામાં આ કેસ સેટલ થઈ જાય છે અને ત્યાં એવું સ્વીકારાઈ જાય ચલો બધું ભારતમાં થયું, અહીંયા કંઈ લાગુ ના પડે, તો ભારતના અધિકારીઓને લાંચ મળી કે નહીં એની તપાસ, લાંચ કેટલી મળી, લાંચ લાવવાની યોજનાના પૈસા ક્યાં, આના પણ પ્રશ્નો ઉપસ્થિત થશે. તેની કાર્યવાહી કરશે ખરા કોઈ, અને કરશે પણ ખરા કે નહીં એ સવાલ રાજકીય રીતે પૂછાય છે. અને પોલિટિકલ ઇન્ફ્લુએન્સર્સની ઇકોનોમિક લીવરેજ માટેની જે આપણે વાત કરીએ તો કોર્પોરેટ્સ માટે અમેરિકામાં લીગલ રિલીફ જે આ મળશે એવું કહેવાશે કે અમેરિકામાં ખૂબ મોટી કોર્પોરેટને લીગલ એક જે છે રિલીફ મળી, રાહત મળી. આ કારણે આ માત્ર કેસ અદાણી પૂરતો સીમિત નથી, બીજા કોર્પોરેટ્સને પણ તેની અસર થશે. પણ રાહુલ ગાંધીનું એક ટ્વીટ તમને કહું, 15 તારીખે ગઈકાલે 2026 8:52 રાહુલ ગાંધીનું એક ટ્વીટ છે સવારનું. એમણે લખ્યું છે કોમ્પ્રોમાઇઝ્ડ PM ને ટ્રેડ ડીલ નહીં, અદાણી કી રિહાઈ કા સौदा કિયા. આ ટ્વીટ એમનું પોલિટિકલ પ્રહાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર. અને એમનું કહેવું જે છે એ પ્રમાણે કે જે કોમ્પ્રોમાઇઝ થઈ ગયેલા પ્રધાનમંત્રી છે એમને ટ્રેડ ડીલ નહીં પણ અદાણીને છોડાવવા માટેનો એક સોદો કર્યો. આ શું સૂચવે છે? આ કેસ સાથેને કંઈ સંબંધ છે? શું પ્રધાનમંત્રી મોદી અમેરિકાની અંદર કેસ સેટલ કરવા કોઈ મદદ કરી શકતા હશે એવું કહેવા માંગતા હશે, કે પછી ટ્રેડ ડીલના બદલામાં આ સોદાને આ જે ચર્ચા છે એવું રાહુલ ગાંધી કહેવા માંગતા હશે? રાજકીય અનેક પ્રકારના પ્રહારો થઈ રહ્યા છે, પણ કોર્પોરેટ્સની અંદર, શેર માર્કેટની અંદર આની અસર ચોક્કસ પોઝિટિવ જોવા મળશે જો અદાણીના કેસ સેટલ થાય છે. તો તમને શું લાગે છે? કમેન્ટમાં તમારો મંતવ્ય જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.